હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણના વિષય ગુજરાતી, જેની અંદર પાઠ નંબર 8 છાલ, છોતરા અને ગોટલા. મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. જોઈએ પ્રશ્ન 1. પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની રહેશે. જેની અંદર પહેલો પ્રશ્ન છે, બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? તો ઓપ્શન સી છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. ત્યારબાદ વિકલ્પ નંબર 2, વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ? તો ઓપ્શન ડી એટલે કે ગોટલા. ત્યારબાદ વિકલ્પ નંબર 3 છે, બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ? તો બગીચામાં, શાળાના વર્ગમાં અને થિયેટરમાં. એટલે કે ઓપ્શન ડી ABC 3. વધીએ વિકલ્પ નંબર 4 છે, ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? તો તેની અંદર આવશે ઓપ્શન સી કેળાની છાલ ફેંકવાની. જોઈએ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોની અંદર આપણે ઉત્તર આપવાના રહેશે. જેની અંદર પહેલો છે, અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? ઉત્તર, લેખકનું કહેવું છે કે ઓલિમ્પિક વાળા કેળાની છાલ ફેંકીને સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડી સુવર્ણ ચંદ્રક મળે. આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો. ત્યારબાદ છે પ્રશ્ન 2, કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી? લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે. આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓ પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે. એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરી એમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખવાના રહેશે. જેમાં પહેલો પ્રશ્ન છે, જીવદયા પ્રેમના નામે લેખક પીણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? તો આપણે ફૂફાના ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે એને રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળી ખિસ્સામાં રાખવી જોઈએ. પછી જતા આવતા જ્યાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય ત્યાં જઈને એને ઠાલવી દેવી જોઈએ. પણ આપણને એવી ટેવ જ નથી. આપણે રહ્યા જીવદયા પ્રેમીઓ. આપણે જાણીએ છીએ કે સિંગના ફોતરા પર કીડીઓ આવે છે. ઘણીવાર એ સહકુટુંબ મિત્ર મંડળ સાથે આવે છે. એ બિચારું સાવ નાનું જંતુ ચાલીને છે કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનું, થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફોતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ. આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી કુટેવ પર હળવો કટાક્ષ કરે છે. જોઈએ પ્રશ્ન 2, છાલ, છોતરા અને ગોટલા પાઠમાંથી આપણે શું શીખવા મળે છે? તો કે છાલ, છોતરા અને ગોટલા પાઠમાંથી મુખ્ય એ વાત શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી, પરંતુ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય. આપણે આપણા તમામ મંદિરો અને તેમની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ. ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરવી જોઈએ. આપણા ઘરની આસપાસના પરિસરને, ત્યાં જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ. ઉનાળાની ઋતુમાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે નજીકમાં મૂકેલી મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં નાખવા જોઈએ. એનાથી મધમાખીનો ઉપદ્રવ નહીં થાય. આપણે કેળાની છાલ પણ રસ્તા પર ન ફેંકવી જોઈએ. ટૂંકમાં સિંગના ફોતરા હોય કે નાળિયેરના છોતરા, તેને પોટલીમાં વાળીને ખિસ્સામાં કે થેલીમાં મૂકી દેવા અને બહાર જતા આવતા જ્યાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય ત્યાં એને નાખી દેવા. ઘર, શાળા, મંદિર, જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ આપણે સૌની ફરજ છે. આ વાતને લેખકે અનેક ઉદાહરણો દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને વ્યંગાત્મક શૈલીમાં સમજાવે છે અને આપણી આવી અણઘડ કુટેવોને દૂર કરવાની વાત કરી છે. મિત્રો આ હતું સંપૂર્ણ તમારું સ્વાધ્યાયનું સોલ્યુશન. હવે આવનારા જે વિડીયોની અંદર આપણે આગળના પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન કરીશું અને અન્ય વિષયોના પણ સ્વાધ્યાય સોલ્યુશન ઉપલબ્ધ છે તો તમે એ પણ જોઈ લેશો.